ભાઈ વિરાંશ છે ને ભાઈ આ જગ્યા ઉપર ડૂબી ગયો હતો તો ભાઈ મોરિયાએ બચાવ્યો એને. કેવી રીતે બચાવ્યો મોરિયા? એ શું કરતો હતો? આમ કરતો, એક્ટિંગ કરતો. કેવી રીતે? જો એક્ટિંગ કરતો. હા એમ કરીને બચાવી લીધો તે. અંદર ડૂબી ગયો તો અંદર નહોતો થોડો. અચ્છા મોરિયા વિરાંશભાઈ ડૂબ ગયો હતો. ઓ વિરાંશભાઈ બધા જો પૂરા મિત્રો આ જો ભાભી એક શ્વાસ રોકીને મસ્ત તરી રહ્યા છે. જો વાવ શું થયું ભાભીને? શું થયું? જો હા 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 હવે આમ શાંતિથી જેટલો ટાઈમ લોજી લંબાવાય ને એટલું લંબાવો. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. શિવર આપણે મોરિયન અને વિરાંશને મૂકવા જાય ત્યારે તો ગાય માતા મળે ડેઈલી. આજે તમે વલભીપુરથી થોડા બાજુ કે એ બાજુ જઈએ તો અહીંયા એમને ગાય માતા મળે. અને અત્યારે તો મિત્રો 11:15 વાગ્યા ભાઈ. કાંઈક તો છે ભાઈ લોજિક. મિત્રો આ ગાડી વિશે કોણ કોણ જાણે છે કમેન્ટ કરો મિત્રો. અને ભાઈ આખી ગાડી નવી બનાવી છે, જુઓ ચેક કરો. વાહ, આપણે આ ગાડી છે ને રાજકોટમાં ચલાવી હતી. જે લોકોએ બ્લોગ જોઈને આ ગાડી જોઈ ને તો કમેન્ટ કરો. કેમ છો ફેમિલી? મજામાં મજામાં જોશો. હું પણ મજામાં. સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે વાગ્યા છે મિત્રો, આપણે બ્લોગ ક્યારે શરૂ કર્યો? કેટલા વાગ્યા મિત્રો? 9:30 થયા છે. 9:30 વાગે આપણે બ્લોગ શૂટ કરવાનું શરૂ કર્યું. અને હમણાં બ્લોગ બનાવવાનું બહુ લેટ થઈ જાય છે. અને આજે બ્લોગ એટલા માટે સ્ટાર્ટ કર્યો છે કેમ કે આપણે આજે જઈએ છીએ બાર ગામ. એક એવી જગ્યાએ જઈએ છીએ કે તમે વિડીયોમાં લાસ્ટ સુધી બને રહો, બહુ મજા આવશે. મિત્રો વ્લોગ છે ને ભાઈ શૂટ કરવામાં અત્યારે કેવું થાય ખબર? હું તમને પહેલાં એક વાત કરતો ભાઈ. હમણાં થોડાક દિવસ પહેલાં એક ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી છે મેં, બ્રાહ્મણનું અપમાન કરશો ને તો ભોગવવું પડશે. એ ઉપર એક તમને આજે ક્લિયરિફિકેશન આપી દો ભાઈ. ઘણા લોકો છે ને બ્રાહ્મણનું અપમાન કરે છે ભાઈ. જો મારી સુધી વાત પહોંચીને તો એક કેને છોડવાનો નથી હું. એટલે બ્રાહ્મણનું અપમાન તો કરવાનું નહીં. જો કોઈ બ્રાહ્મણનું અપમાન કરશે તો એ ભોગવશે. કાંઈ વાંધો નહીં મિત્રો. હવે છે ને આપણે એ રીલનું પછી હું તમને આગળ જઈને એની ક્લિયરિફિકેશન આપું છું. એટલે એ મેં રીલ મૂકી હતી. અત્યારે છે ને મિત્રો આપણે બહારગામ જઈએ છીએ તો આપણે લાંબુ કાંઈ એની વાત નથી કરતા, પણ ક્યાં જાય છે, શું કામ જાય છે, બધું તમને બ્લોગમાં ખ્યાલ આવી જશે. ફૂલ ફેમિલી જઈએ છીએ એટલે બ્લોગમાં બન્યા રહેજો. નવા સાઇડર લીધા છે મિત્રો. તો આજથી આપણે આ ન્યૂ સાઇડર સ્લીપર કાઢ્યા છે. જો સારા લાગતા હોય તો કમેન્ટ કરજો ભાઈ. હું છે ને બહુ સ્લીપર ને ચપ્પલ ને બધું બહુ ઓછું પહેરું છું. આજે પહેલી વાર આ લીધા છે. કમેન્ટ કરજો. ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે. હવે આપણે નીકળવાનું છે. મોટા ભાઈ પણ આવે છે. હા તો મિત્રો ભાઈ ગાડીમાં આવી ગયા છીએ અને હવે છે ને આપણે ફૂલ ફેમિલી જઈએ છીએ બેનના ઘરે. અને બેનના ઘરે શું કામ જઈએ છીએ ને એ હું ત્યાં જઈને તમને કહીશ. એટલે બ્લોગમાં બન્યા રહેજો. અને આજે બહુ એટલે બહુ મજાનો દિવસ છે. એટલે તમને આ બ્લોગ જોવાની બહુ મજા આવશે. તો સેન્ડલ પહેર્યા તો અત્યારે આપણે અહીંયાથી બધા નીકળીએ છીએ અને ફૂલ ફેમિલી છે અત્યારે સાથે. અને આજના દિવસમાં ફૂલ એન્જોય કરવાની છે. અને ઓચિંતા બધો પ્લાન થયો છે મિત્રો. કોઈ નક્કી નહોતું કર્યું કે આપણે કેમ જઈશું ને શું ક્યારે જઈશું, પણ જાશું એટલે જાશું. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા છીએ બેનબાના ઘરે જવા માટે. ઓલ સેટ, ઓલ હેપી. તો ચાલો મિત્રો. જો બધા દેખાડો કરે જો. તો મિત્રો આપણે ઓલ સેટ થઈને નીકળી ગયા છીએ. ગાડી લઈને આપણી નવી જર્ની સ્ટાર્ટ કરી છે. તો ચાલો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. કન્ટિન્યુ. તો મિત્રો આપણે છે ને અત્યારે ઘરેથી નીકળીને ચોગટ ચમાડી પાસે પહોંચ્યા છીએ. અને કાયમિક માટે આપણે છે ને બ્લોગમાં બતાવીએ જ છીએ. તો આપણી ગાડીમાં છે ને પડી રહે છે 15-20 દિવસની ગાડી પડી રહી હતી ને તો હવા બધામાં ઓછી થઈ ગઈ છે. હવે પંચર નથી એકેમાં. તો આપણે હવા ભરાઈ લઈએ, ફૂલ કરાવી લઈએ હવા. અને હવે મિત્રો છે ને હવે આપણી ગાડીમાં કોઈ ટાયરમાં પંચર નથી, પણ ગાડી 15-20 દિવસ પડી રહે છે, કોઈ યુઝ જ નથી થતી એટલે હવા ઓછી થઈ જાય છે. અને જો ભાઈ પાછળનો વ્યૂ કેટલો મસ્ત છે ભાઈ, ચેક કરો મિત્રો. આ છે ને ચોગટ ચમાડીના ડુંગર છે બધા. અને હવે આપણે જાશું આગળની તરફ. મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ અને ગાય માતા ન મળે એવું બને નહીં ને. એકે બ્લોગમાં એવું બન્યું નથી કે એમાં ગાય માતા ન આવ્યા હોય. ચેક કરો, આવ્યા ને આજે. આ રૂટ આખો અલગ છે તો અહીંયા આપણને મળ્યા આમાં. શિવર આપણે મોરિયન અને વિરાંશને મૂકવા જઈએ ત્યારે તો ગાય માતા મળે ડેઈલી.
આજે તમે વલભીપુરથી થોડા બાજુ કે એ બાજુ જઈએ તો અહીંયા એમને ગાય માતા મળે. અને અત્યારે તો મિત્રો 11:15 વાગ્યા ભાઈ. કાંઈક તો છે ભાઈ લોજિક. નંદલાલાજી ને જય હો જય હો. નંદલાલા ને નંદલાલા ને બોલિયા. 2 hours later. મિત્રો અમે છે ને અત્યારે ગઢડાથી બોટાદવાળા રૂટ ઉપર ઊભા છે, રોડ ઉપર. અને અહીંયા અમે સીએનજી ભરવા માટે ઊભા રહ્યા છે. સીએનજીની પ્રાઇસ અહીંયા ₹83 છે ભાઈ. આપણે છે ને સાસણગીરની અંદર 93 રૂપિયામાં ભરાયો હતો અને અહીંયા ₹83 છે. સીએનજી ભરાવી લઈએ અને જસ્ટ આપણે હવે અહીંયા બેનના ઘરે પહોંચવામાં છીએ. અને ભાઈ તડકો એટલે ભાઈ નેક્સ્ટ લેવલનો. તો મિત્રો બપોરના 1 વાગે આપણે ભાઈ ગોરડકા પહોંચ્યા છીએ. બધા લોકો અત્યારે ઠલવાઈ રહ્યા છે. એટલે મતલબ મજાક કરું છું, બધા જાય છે અત્યારે. સામે છે ને ભાઈ લાડવાન ગાંઠિયાની દુકાન છે. જો ભાઈ પહોંચી ગયા છીએ આપણે ગોરડકા. A few moments later. તો મિત્રો બપોર પછીના ભાઈ 3 વાગી ગયા છે. અને હવે અમે લોકો જાય છે સ્વિમિંગ પુલમાં નાહવા માટે. આપણે બાળકો પાસે જાણીએ સીધ જઈએ છીએ આપણે. બસ તો આપણે હા. તો મિત્રો ઓલ સેટ બધા જઈ રહ્યા છે અત્યારે. મિત્રો આ ગાડી વિશે કોણ કોણ જાણે છે કમેન્ટ કરો મિત્રો. અને ભાઈ આખી ગાડી નવી બનાવી છે, જુઓ ચેક કરો. વાહ, આપણે આ ગાડી છે ને રાજકોટમાં ચલાવી હતી. જે લોકોએ બ્લોગ જોઈને આ ગાડી જોઈ ને તે કમેન્ટ કરો. તો મિત્રો અહીંયા કંઈક રામજી મંદિર છે. આપણે નેસડામાં જેવું રામજી મંદિર છે ને એવું જ અહીંયા મંદિર છે. આપણી ગાડી અહીંયા પડી છે, અહીંથી ગાડી લઈને જઈએ. તો આપણી સાથે એક આપણી આ ફ્રન્ટી ગાડી છે, એક ઓલું હોન્ડા છે અને એક આ વેગેનાર છે. જસ્ટ અત્યારે જ મેં હમણાં ગૂગલની અંદર જોયું મિત્રો 42 ડિગ્રી ગરમી છે અને એકલી આમ કહેવાય ને બફારો જ થાય છે. અને જો બધા આવી ગયા છે, ચેક કરો. આ મારા ભાણિયાભાઈ છે મિત્રો. ભાણિયાભાઈ 100 બ્રાહ્મણ ને 1 ભાણો આ એ વ્યક્તિ છે, જુઓ ચેક કરો. તો આ બધાને લઈને અત્યારે આપણે જવાના છે સ્વિમિંગ પુલમાં નાહવા માટે. અને જે સ્વિમિંગ પુલવાળી જગ્યા છે ને એ પણ આપણા મિત્રની જ છે. તો જઈએ આપણે, તમને પણ બતાવીએ. તો મિત્રો ફાઇનલી આપણે ભાઈ ઘરેથી નીકળી ગયા છીએ સ્વિમિંગ પુલમાં જવા માટે. કેમ આ બાજુ જવાનું છે? હા, કુમારજાન. તો આપણે ફૂલ ફેમિલી ભાઈ આજે બધા બાળકોને નવરાવાના છે. ને આ કંઈક છે ને ગોરડકા ગામ છે, તમે જોઈ શકો છો. નેસડા જેવું જ છે ભાઈ. તો બસ અહીંયા નજીકમાં જ છે અને બહુ મસ્ત જગ્યા છે એવું આપણે જોયું હતું. અને આપણી સાથે એક બહુ મોટા સેલિબ્રિટી ઉપસ્થિત છે જેમને મેળવું તમને. જુઓ કોણ છે બાજુમાં, કમેન્ટ કરજો ઓળખતા હોય તો. બરાબર, ક્વીન ઓફ ગોરડકા. બરાબર. તો હા, અમારા બેનબા છે ને એના સાસુ મમ્મી છે. તો એ લોકોની સાથે આપણે જઈ રહ્યા છીએ અત્યારે સ્વિમિંગ પુલમાં. ચાલો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, કન્ટિન્યુ. તો ધીસ ઇઝ સિસ્ટર એન્ડ કુમાર જઈ રહ્યા છે અત્યારે અમારી આગળ. ચેક કરો. અને જે આ CD 100 છે ને ભાઈ એની મજા જ કંઈક અલગ છે. ચેક કરો મિત્રો. મહાદેવ ફાર્મ સ્વિમિંગ પુલ છે અહીંયા. આપણે ત્યાં પહોંચી ગયા છીએ અને જસ્ટ આપણા ઘરની બાજુમાં જ છે. બધા આવી ગયા છે ગાડીમાંથી, નીચે ઉતરી ગયા છે. અને ભાઈ હવે થોડુંક આમ વાદળા આવ્યા હોય ને એવું લાગી રહ્યું છે. અહીંયાથી આપણે અંદર જઈશું ને પહેલાં કપડાં ચેન્જ કરશું, તમને બતાવીએ સ્વિમિંગ પુલ કેવો છે ને બતાવીએ. તો બધી ફૂલ તૈયારી ચાલી રહી છે. બસ આવી જ રીતે વ્લોગમાં બિના રહેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બતાવું અંદર સ્વિમિંગ પુલ કેવું છે, બધું બતાવીએ આજે. ચાલો કન્ટિન્યુ. મિત્રો અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે, બરાબર. અને અહીંયા કંઈક એનું પાર્કિંગ છે.
અને જસ્ટ અહીંયા એને સ્વિમિંગ પુલ બનાવ્યું છે. તો જો બધા જઈએ છીએ ચાલતા ચાલતા. મિત્રો આ રીતે કંઈક પહોંચી ગયા છીએ આપણે. તો અંદર ભાઈ આવી રીતે સ્વિમિંગ પુલ છે ને આપણે પહોંચી ગયા છીએ. અને ભાઈ બહુ બધા લોકો આમાં નાહવા માટે આવ્યા છે. આ ભાઈ પૂરવાનભાઈ જો, અને આ જો હાલો હું મારું ધુક્કો માર્યું એ ધુક્કો માર્યો ભાઈ. મસ્ત મજાનું ચેન્જ કરી લીધું છે મિત્રો, અને બધા ફેમિલી બધા ચેન્જ કરી રહ્યા છે. અને હમણાં બધા મસ્ત રેડી થઈ જાય ને પછી આપણે તમને બ્લોગમાં બધું બતાવીએ, એટલે તમે બન્યા રહેજો બ્લોગમાં. તો ચાલો મેં પણ ચેન્જ કરી લીધું છે, ચેક કરો. વાહ. તો મિત્રો ભાઈ સ્વિમિંગ પુલની સાથે સાથે ભાઈ ડીજેની મજા અહીંયા માણી શકીએ એવું છે. તો ભાઈ માની હા એ જે મજા આવે છે મિત્રો, ઓહો ભાઈ સાહેબ. અને આપણા ભાઈ મજા કરવા જાય છે ભાઈ. આ રીતે કંઈક સ્વિમિંગ પુલ છે મિત્રો અહીંયા જેવો. વાવ. અને આ મિત્રો ભાઈ બાળકોને અહીંયા બહુ એટલે જોઈને એટલા ખુશ થઈ ગયા ને, બસ એની વાત જ પૂછો માં. અને ભાઈ હવે તો હું હવે ધૂપકો મારવા જાઉં છું. મેં કીધું તમને પહેલાં બધું બતાવી દઉં. તો જુઓ હા એ વિરાંશભાઈ ડૂબ ગયો તો. ઓ વિરાંશભાઈ બધા જો પૂરવા ભાઈ વિરાંશ છે ને ભાઈ આ જગ્યા ઉપર ડૂબી ગયો તો ભાઈ મોરિયાએ બચાવ્યો એને. કેવી રીતે બચાવ્યો મોરિયા? એ શું કરતો તો? આમ કરતો, એક્ટિંગ કરતો. કેવી રીતે? જો એક્ટિંગ કરતો. હા એમ કરીને બચાવી લીધો. તે અંદર ડૂબી ગયો તો, અંદર નહોતો થોડો અચ્છા વિરા મોરિયા. અને થેન્ક યુ ભાઈ બચાવી લીધો ભાઈને.
તમે આગળ વિડીયો ક્લિપમાં જોયું. હવે આ છે ને લેડીઝ લોકો કૂદકા મારશે, બતાવું તમને. જો ભાણિયાભાઈ મોજ પડી ગઈ છે. ઓ ભાણિયાભાઈ, મિત્રો વિરાંશની વાત કરું ને તો હમણાં છે ને એ વિરાંશ ડૂબી ગયો હતો. વિરાંશ ડૂબી ગયો હતો ને તું? જો મિત્રો આવલો અત્યારે પૂર્વાના અહીંયા રમે છે ને, ત્યાં એ ડૂબી ગયો હતો અને જસ્ટ એની બાજુમાં જ મોરિયન હતો ને, તો મોરિયન આમ તરત પકડી લીધો ને, વિરાંશને બચાવી લીધો. કા વિરાંશ, કોને બચાવ્યો તને? મોટા ભાઈ બચાવ્યો. મોટા ભાઈ, વાહ મોટા ભાઈ, સિસ્ટર. ગાઈસ, વિરાંશ આવી રહ્યો છે નાવા માટે. વિરાંશ છે ને ભાઈ બહાર વહી ગયો તો ફરી વાર આવ્યો છે. જો આવ્યો તો ભાઈ વિરાંશ આવ્યો છે ભાઈ. ઘડી બહાર વહી ગયો તો, પી ગયો તો એટલે બહાર વહી ગયો તો. ચાલો હવે ભાઈ વિડીયો ને ફોટોશૂટ ને બધું થઈ ગયું છે. ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં તમને જોવા મળશે, એટલે તમે ત્યાં ફોલો કરી લો ફટાફટ. યુટ્યુબની ગાઈડલાઈન પ્રમાણે હવે હું બતાવી શકું, પણ વિરાંશભાઈ પાછા આવી ગયા છે. જો હાય કરો. અરે વાહ, જો પાછો નવા આવી ગયો ભાઈ. હમણાં તમે જોયું બહાર બેસી ગયો તો પાછો. હાય વિરાંશ, પૂર્વાન હાય. અને આપણે છે ને પાણી પાઈ દઈએ. બધા પાણી પી રહ્યા છે. કોને પાણી પીવું છે? પી લ્યો બધા. કોઈને બહાર નથી નીકળવાનું, બધાને અંદર સુવિધા મળશે બધી. વાંટી હાલો, જેને પીવું હોય પી લ્યો ફટાફટ. કોઈ પુલ માંથી બહાર નથી નીકળવાનું, પનિશમેન્ટ મળશે, બહાર નીકળશે ને. મિત્રો અત્યારે છે ને સાંજના 5 વાગી ગયા છે ને અત્યારે પણ લોકો હજી છે ને કોઈ જાગ્યા જ નથી. અને આ સ્વિમિંગ પુલમાં જે એટલી મજા આવી રહી છે ભાઈ, નેક્સ્ટ લેવલની મજા આવી રહી. અને બધા હજી બાકા જ મારે છે જો. અને અત્યારે 5 વાગી ગયા છે, કોઈને બહાર નીકળવાનું મન નથી. મિત્રો ભાઈ, ડીજે ને સ્વિમિંગ પુલનું ઠંડુ પાણી ના ઠંડો પવન ને ભાઈ નેક્સ્ટ લેવલની મજા આવે છે ભાઈ. કોને આ ઉનાળામાં આ સિઝનમાં આવી મજા લીધી છે કમેન્ટ કરજો ભાઈ. બ્લોગ મોટો થઈ જાય ને તો ગ્રુપ ચલાવી લેજો, કેમ કે આ બ્લોગ ફક્ત સ્વિમિંગ પુલનો જ છે. આપણે ફક્ત ફેમિલી સાથે સ્વિમિંગ પુલ મજા કરવા આવ્યા છે, એ જ બતાવવાનું છે. અને બીજું તો હું બતાવું મિત્રો, કારણ કે આજે ઘણા ટાઈમથી અમે ભાઈ સ્વિમિંગ પુલમાં નહોતા ગયા. ગયા વર્ષે ગયા હતા, આ વર્ષે ભાઈ સ્પેશિયલી અમે બેનના ઘરે સ્વિમિંગ પુલ માટે આવ્યા છીએ. બધા હજી નાહી છે. અને ભાઈ ભાભીની એક મસ્ત ટેકનિક મજા આવી, તમે આગળ વિડીયોમાં જોયું ને. ભાભી ભાઈ શ્વાસ રોકીને પાણીની ઉપર તરે છે ભાઈ, એક અદ્ભુત કલા છે ભાઈ. કોને શ્વાસ રોકીને એવી રીતે તરતા આવડે છે કમેન્ટ કરજો. ચાલો મિત્રો, હા જો ભાભી એક શ્વાસ રોકીને મસ્ત તરી રહ્યા છે જો. વાહ, શું થયું ભાભીને, શું થયું જો? હા. વેરી ગુડ. મિત્રો આવું કંઈક મસ્ત કલા છે ભાભી પાસે. જો હું જઈ ટ્રાય કરું છું ભાભી પાસેથી શીખવાની. શ્વાસ રોકીને આમ પાણી ઉપર આમ થતું જોવાની. એટલે આ કોઈક ઋષિ મુનિ હોય તો કંઈક આવી કલાથી પ્રેરિત હતા ભાઈ, એ પણ આવું પાણીમાં આવી રીતે કરતા હતા. હા તો ભાઈ ચાલો આપણે Many hours later. ફાઇનલી મિત્રો મસ્ત મજાના કપડાં ચેન્જ કરી લીધા છે જો. અને ભાઈ 7 વાગી ગયા છે ભાઈ. આપણે સરસ મજાના સ્વિમિંગ પુલમાં ધબધબાટી બોલાવી ભાઈ. અને ભાઈ બહુ મજા આવી જાય. બધા ફરી એકવાર તૈયાર થઈને પાછા ગાડી આવી ગયા છે. ઓલ સેટ આપણી ગાડી. અને મિત્રો 3 વાગ્યાના ધબધબાટી બોલાવતા હતા, અત્યારે 7 વાગ્યા. હજી બહાર નીકળવાનું મન નહોતું થતું. એમાં આ છેલ્લે છે ને ભાઈ વિરાંશને છેલ્લે હું મજા આવી ભાઈ, નેક્સ્ટ લેવલનું ભાઈ. તો ચાલો હવે આપણે નીકળશું ઘર તરફ. મજા આવી વીરુ તને? હો વીરુ, હજી જવું છે? જા તું નાઈ આવ જા. હા. અને હા મિત્રો, હવે બધો સામાન છે ને ગાડીની અંદર લોડ થઈ રહ્યો છે. બધા લોકો મૂકે છે ગાડીની અંદર. અને હવે પાછા આપણે જઈએ ઘરે ભાઈ. નેક્સ્ટ લેવલની મજા આવી ભાઈ, અનબિલીવેબલ ભાઈ, હકીકત બહુ મજા આવી. કેવો લાગ્યો તમને બ્લોગ એક કમેન્ટ કરજો. જો બધા લોકો અત્યારે નાસ્તો પાણી કરીએ છીએ અને હવે જઈએ છીએ આપણે બેનના ઘરે. ચાલો કન્ટિન્યુ. હજી તો મિત્રો રાત્રે પાર્ટી થવાની છે ભાઈ આજે રાત્રે. તો આજે તમે લોકો વ્લોગમાં બન્યા રહેજો. આપણે આવી ગયા છીએ ગાડીની અંદર. અને પેલું ક્લોરીન વાળું પાણી હશે ને, આઈ થિંક
બધું તમને કંઈક નવું દેખાતું હશે. ચાલો બન્યા રહ્યો વ્લોગમાં. તો હવે આપણે ફાઇનલી ગાડી બેક કરી રહ્યા છે. આ ગાડી છે આપણી હારવાર, આપણી સાથે. હા તો મિત્રો આ જગ્યા ઉપર હતા ને મસ્ત મજાનો સનસેટ થઈ રહ્યો છે મિત્રો. આ રીતે કંઈક મહાદેવ જ નામ હતું હો ભાઈ, મહાદેવ સ્વિમિંગ પુલ. આપણી ગાડી જઈ રહી છે મિત્રો, આગળ દરવાજો ખુલ્લો હતો એ ગાડીનો. તમને સનસેટ બતાવી દો મિત્રો. તમારા પરમ મિત્ર એવા કેવલભાઈના ઘરે આવ્યા છીએ, બધા હોવાણી કરીએ છીએ અત્યારે. કેવલભાઈ મારો બ્લોગ જોતા હોય તો કમેન્ટ કરજો. તો આ કંઈક કેવલભાઈનું ઘર છે અને હવે રાત પડી રહી છે એટલે હવે કંઈક આવી રીતે વ્યૂ આવી રહ્યો છે. હા ભાઈ કેવલભાઈના ઘરે જાંબુડા આવી ગયા છે મિત્રો. જો અહીંયા જાંબુડો છે, આવડો બહુ મોટો જાંબુડો. અને શ્રી કેવલભાઈના પપ્પા. કેવલભાઈના ઘરે આઈસ્ક્રીમ આવ્યો છે ભાઈ. જો બધા બેન કેવલભાઈનો આઈસ્ક્રીમ ખાઈ રહ્યા. દાદાએ મંગાવ્યો છે. દાદા કે આઈસ્ક્રીમ ખાઈને જ જવાનું. મિત્રો બેનના ઘરે આવી ગયા પાછા આપણે. અત્યારે છે ને 7:45 વાગી ગયા છે અને કાકા છે ને આપણી આટું છે ને ભજીયા ગોટાનો પ્રોગ્રામ કર્યો છે. એકવાર ગોરડકાના ભજીયા ગોટા ખાઓ મિત્રો. સ્પેશિયલ આજે રાતનો પ્રોગ્રામ અમે ઘરેથી જ નક્કી કર્યો હતો. ભજીયા ગોટા બતાવું કેવી રીતે બને. તો ફાઇનલી કાકા બનાવી રહ્યા છે ભજીયા ને ગોટા. આ હા એ આ ઈ જ તે ને કઈ ગોરડકાના પ્રખ્યાત આ ઈ જ હે કાકા? વાહ ભાઈ વાહ કાકા. શું ભાવ છે ભજીયા ગોટાનો કાંઈક કયો તમે અમારા દર્શક મિત્રોને? મજાક થઈ ગઈ મિત્રો, નહીં તો થોડુંક સિરિયસ હતો હું. કાંઈ વાંધો નહીં. આ તો ભાઈ અમારા ભાઈ ફેમિલી અમારું ઘર જ છે ભાઈ. જો અમારા બેન બા અહીંયા રસોઈ બનાવી રહ્યા છે. જો હા મિત્રો આપણે અત્યારે જે જગ્યાએ આવ્યા છે ને એ ફેમિલી છે ને ભાઈ સંગીત પ્રેમી છે. અને સંગીત પ્રેમી હોવાથી એના ઘરમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. તબલા છે, વાજિંત્ર છે, બેન્ચો છે. જેમાંનું એક અત્યારે આવી ગયું છે તબલા. ચેક કરો. જોઈ અને મિત્રો સંગીત ને બેન્જામાં તબલા અને બેન્જો બે વાગતું હોય ને ભાઈ તમે બે ઘડી સાંભળવું પડે. મારી પાસે ક્લિપ આવશે ને તો હું તમને આમાં એડ કરી દઈશ. નેક્સ્ટ લેવલ. જુઓ જુઓ આ બધા હવે તબલસી બનવાના હોય એવું લાગે છે હવે. આ બચ્ચા પાર્ટી માટે કમેન્ટ કરજો મિત્રો. તો હવે ભજીયા ગોટાની ફૂલ તૈયારી ચાલી રહી છે. અને રાતના કેટલા વાગ્યા? ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલના ભજીયા ગોટા ભાઈ. હા હા જો બે એક્સપર્ટ હો ભાઈ. જો અને બધા બેસી ગયા છે. કેમ ભાઈ ભજીયા ગોટાનું કેમ છે ભજીયા ગોટા? વાહ ભાઈ બળવંત કાકાના ભજીયા, એટલે કાકાના ભજીયા તરીકે. હા એમ મિત્રો આ ભજીયાનું નામ છે કાકાના ભજીયા. કાકાના ભજીયાથી ફેમસ છે. જ્યારે તમે બોટાદ ગઢડાથી આ બાજુ આવતા હોય ને તો કાકાના ભજીયા ખાવા જરૂરથી આવજો. અને હા નહીં તો આ ક્યાં મળતા છે? આ કેવી રીતે આ ભાઈનો કોન્ટેક્ટ કરવો? આ કાકાના ભજીયા કેવી રીતે? સ્પેશિયલ. હા તો ભાઈ બળવંતભાઈ નામ છે ને ભાઈ, બળવંતભાઈ પંડ્યા કરીને છે. ગમે ત્યારે આવો ત્યારે એકવાર આ ભજીયા ગોટા અવશ્ય ટ્રાય કરજો મિત્રો. ફાઇનલી સમય આવી ગયો છે રાતના 10 વાગે. ચેક કરો. અને આજે કાકા છે ને મારું ફેવરેટ સોંગ વગાડવાના છે. ફાઇનલી મિત્રો હવે મસ્ત મજાનું ભાઈ સંગીત પ્રેમી, આ બધા સંગીત પ્રેમી છે ભાઈ. અને આ લોકોના તમે જો બેહી ગયા જો. વાહ ભાઈ વાહ. અને મારું ફેવરેટ ગીત આજ ગાવાના છે કાકા.